હાલો મિત્રો, તો આપણે અત્યારે આવી ગયા છીએ સોમનાથ પાર્કિંગ વિભાગમાં. ને આપણી ગાડી જે 4 વ્હીલ છે પાર્ક કરી દીધી છે. હવે જો આ એક્સિટ પોઈન્ટમાંથી બધા જે ફેમિલી સાથે છે બરાબર, અમે બધા જઈએ છીએ અત્યારે મેળામાં. તો મેળામાં શું શું નવું છે આજે જોઈએ. જોકે આપણે તમે આવ્યા છીએ પણ મેળામાં કઈ રીતનો નજારો છે, શું છે, ત્યાં ગયા પછી જોવા જાણવા મળશે. જો સાથે જે કૈલાસભાઈ છે, સાથે કેદાર બ્લોકવાળા, અમારે શીતલ ઓફિશિયલ છે બરોબર, યુતિકભાઈ છે, બેન છે, યુતિકાબેન છે, અમારા પરમ મિત્ર કૈલાસભાઈના પણ છે. તો ચાલો વિચાર કરીએ, હવે આગળ જઈએ. કેવું લેવું છે? હા, તો મિત્રો આપણે મેળામાં અત્યારે આવી ગયા છીએ. જો આ છે તો તમને જો કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ બરોબર છે. તો આપણે ત્યાંથી એન્ટ્રી કરવાના છીએ અને આગળ જે મેળો છે બહુ મોટો છે. તો અને બાળકોને શું શું લેવું છે આપણે પછી લઈ દેશું બરોબર. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ, જો મેદાનમાં અત્યારે પહોંચી ગયા છીએ. જોવા મિત્રો, અંદરથી એન્ટ્રી કરી છે. આ જે મેદાનમાં અત્યારે આપણે એન્ટ્રી કરી છે બરોબર છે. હવે આગળ જઈએ છીએ, શું શું જમવાનું છે જે આગળ જોતા મિત્રો ખબર પડશે. વાહ, સરસ. ઓકે ઓકે. શીતલ શીતલ જો ગરબા હોતન રાખ્યા જો. હાલો ભાઈ, હાલો કંઈક ખાઈ લઈએ અમે. લાઈવ ઢોકળા શું છે, શું ઉતારવાનું છે હે? જો મિત્રો, અમે અત્યારે બધા આગળ જઈ રહ્યા છીએ અને ક્યાંક નાસ્તો કરવાની ગણતરી છે. તો જમવા બેસવું છે, કારણ કે બગસરાથી આવ્યા છીએ. બગસરાથી વચ્ચે સાસણ વળતા એક જગ્યાએ નાસ્તો કર્યો હતો, આગળ ક્યાંય હજી વ્યવસ્થા નથી. તો હવે અહીંયા કંઈક નાસ્તો કરીએ. જો મિત્રો, મેળાનું લુક છે એક નંબર. તો કે આપણે તો પહેલી વાર જ અહીંયા આવ્યા છીએ. નૈતિકભાઈ તાતા કેતા લાઈક કરો. જો નૈતિક, જો મિત્રો, આ કઠપુતળીનો ખેલ છે અને બધા જોઈ રહ્યા છે. જો 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 નૈતિક જો. હેલો ગાઈસ, આપણે જો જમી લીધું છે અત્યારે અને હવે મેળ દીધું છે. જો નૈતિકભાઈ, યુતિબેન, યુતિકાબેન, હા યુતિકા તાતા કે જો મિત્રો, અહીંયા સરસ મજાની રાઇડ્સ છે બરોબર, જે આપણા બાળકોને છે ને ફેરવવા માટે લઈ આવ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણે યુતિકા માટેનો ગેસ પાર્ટ લઈ લીધો છે. અત્યારે છે એમાં બેસાડવાના છે. તો બેના વારાનો અત્યારે જો અહીં વેટિંગ ચાલે છે બરોબર છે. તો થોડો સમય આવે એટલે પછી વેટિંગનો જે નૈતિકભાઈને પણ સાથે બેસાડવાના છે. તો ચાલો બેસાડી દઈએ. જો મિત્રો, રાઈડ છે નૈતિકભાઈને તો જો એમાં અત્યારે બેસાડી દીધા છે આપણે. યુતિકાબેન મજામાં? નૈતિક જો અમારે શીતલ બિંદ્યા. જો મિત્રો, અમને મજા આવી રહી છે. દાદા કીધા અને બધા છે ને અત્યારે જો શૂટિંગ ઉતારવામાં વ્યસ્ત છે. એને બ્લોગ બનાવવાનો છે પણ હમણાં વારો આવી જશે બ્લોગ બનાવવાનો. અને યુતિકા જો કેવા છે. યુતિકા મજા આવે છે ને? મજા આવે છે બેટા? ઓકે, લાઈક કરો ને કહી દો. જો મિત્રો, અમારી યુતિકા આજે જો આ રાઇડ્સમાં મજા લઈ રહી છે અત્યારે, જમ્પિંગમાં.
લાઈક કરો. જો મિત્રો એટલી મજા આવે છે ને બાળકોની વાત. હાલો હાલો જલ્દી હાલો. શીતલ જો આ બેનનું રાઇડ્સ છે. જે પણ સોમનાથના મેળામાં આવો આ બેનના રાઇડ્સમાં જરૂરથી લાભ આપજો. બરોબર, બહુ મજા આવશે બાળકો માટે. નાના બાળકો માટે સ્પેશિયલ બનાવેલું છે. મિત્રો યુવતી યુવતિકાને આજે જો આ પ્લેનમાં પણ બેસાડી લીધા છે. જો મિત્રો અત્યારે અમે આ જે છે નાની નાની ચકલી લીધી છે. 10 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો મિત્રો. અમારે જો યુવતી બેન પણ જો અને વધારે ફૂક મારી ટ્રેનિંગ આપવી પડે એમ છે. તો મિત્રો જો 2 ઢીંગલીઓનો પ્લેન અત્યારે લેવો છે ને પ્લેન માટેના જો અત્યારે રાત્રિના 1 થઈ ગયા છે પણ બંને હજી થાક્યું નથી. હા બેટા શું લેવું છે? કઈ ઢીંગલી લેવી છે બેટા? ચાલો લઈ રહી છે 2 ઢીંગલીને જે કાંઈ લેવાનું છે. તો મિત્રો જો આ બધા રમકડા છે. અમારે દીદી લીધું છે, બહુ ઝાઝા નથી લીધા. મજા આવી ગઈ. કેટલા લીધા? તો જો મિત્રો બંને દીદી માટે છે ને બબલ લીધું છે અને એક નૈતિકભાઈ માટે પણ લીધું છે. તો એ બંને રાજી થઈ ગઈ છે. બબલ છે કોને? ભાઈને પૈસા પપ્પાએ આપી દીધા બેટા. ભાઈને પૈસા નથી દેવા છે. હે 2 કેવું? જોઈ ભાઈ જો ફુગા ઉડાડે. જો હાલતા 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 ફુગા ઉડાડે. હાલતા જોઈ જાઓ તો જલ્દી. બેટા પૈસા નથી આપવાના. લાવો પૈસા નથી આપવાના. આપણે પૈસા દઈ દીધા છે. હાલો તો મજા આવી ગઈ ને? કરી દો પાછું બોલજે. થેન્ક યુ, વેલકમ. જો આ 2 ઢીંગલીઓ લીધી છે યુવતિકા માટે. તો આ એક અત્યારે સિલેક્શન કરી લીધું છે. બીજી હમણાં કાઢે છે. એક જેવી 2 પાછી લેવાની છે. બરોબર, જોડવા છે ને એક ડોલ તો લેવાઈ ગઈ છે પણ જો એ બેન તૈયાર કરી રહ્યા છે. તો આ 2 ઢીંગલી આજે લઈ લીધી છે. નૈતિકભાઈ, યુવતિકા બેન ને યુવતી બેન. જો એના લાઈટ કાકા છે. લાઈક તો બનવી જ જોઈએ એના માટે. એમાંથી સાંજે આપણે રૂમ રાખી લીધી હતી. બરોબર છે. રાત્રે 2:30 વાગ્યા સુધી ફર્યા. થાકી ગયા, અમે પણ થાકી ગયા એટલે રૂમ રાખી લીધી. સોમનાથ દાદાના દર્શન કરી લીધા. પછી દરિયા કિનારે ગયા. દરિયા કિનારેથી લોકેશન આપણે જોયું. મસ્ત એવા લોકેશનમાં પહોંચી ગયા છીએ. મંદિરની બિલકુલ પાસે. બરોબર, અને બાળકો સાથે આપણે મિત્રો જો અમે નાસ્તો કરવા આવી ગયા છે. ગાંઠિયા ખાવા જો બધા આવી ગયા. વિડીયોને લાઈક કરી દેજો.